नमस्कार मेरे प्यारे जीटीपीएल के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। सन 2026 आपके लिए वेट कर रहा है। क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का। दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे। 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती जीटीपीएल ज्योतिष एक विज्ञान शो, सोमवार से लेकर गुरुवार तक सुबह 8:30 मिलते हैं। જ્યોતિષ એક વિજ્ઞાન। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। ગત એપિસોડની અંદર આપણે સૂર્ય રાહુની યુતિની એક વિશેષ રૂપે ગહન તલસ્પર્શી ચર્ચા કરી। એની અંદર આપણે ધર્મ, વિજ્ઞાન, સોનું, ચાંદી, શેરબજાર, આર્થિક સ્થિતિ, રાજકારણ, કુદરતી આપત્તિઓ, ઘણી બધી ચર્ચા સુપેરે અને જેને કહેવાય ને કે એક સરસ મજાનું એનાલિસિસના ભાગરૂપે આપણે કરી। હવે સૂર્ય રાહુની યુતિમાં દરેક વ્યક્તિને એવું હોય કે ભાઈ મેરા ક્યાં હોગા, કારણ કે માણસનો સ્વભાવ એવો છે કે સૌથી પહેલા એમ થાય કે ભાઈ હવે ધર્મનું જે થવું હોય થાય, પરંતુ મારો ધર્મ સચવાશે કે નહીં, અગર તો મારું વ્યક્તિગત રૂપે મને શું લાભ થશે, શું નુકસાન થશે, એની વાત તો વિશેષ રૂપે કરવી જ જોઈએ। અને એ વ્યક્તિગત વિશેષ વાત, હવે રાશિની વાત, તારીખની વાત, અંકશાસ્ત્રની વાત, ગ્રહોની વાત, જ્યોતિષશાસ્ત્રની વાત, તો આ સૂર્ય રાહુની જ્યોતિ તમારા માટે, મારા માટે, અશોકભાઈ માટે, રાશિ માટે, કઈ તારીખે જન્મેલા જાતકો માટે, કયા અંકના જાતકો માટે સારી નરસી, ખરાબ છે કે સારી છે ની એક વિશેષ ચર્ચા આપણે ની શરૂઆત કરીશું। બરાબર ને પંકજભાઈ, આજે જે દર્શક મિત્રોનો એપિસોડમાં જે એમનો જે ઇન્ટરેસ્ટ છે અને જે આતુરતા છે એ રાશિ જાતકોની છે। કારણ કે દર્શક મિત્રો 13મી ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી 1 મહિના સુધી આજે સૂર્યનું ગોચર થશે કુંભ રાશિમાં અને એમાં ત્યાં રાહુ છે, ગ્રહણ છે, આ બધી બાબતો છે। અને પંકજભાઈ આપણે એક વાત તો હજી પણ છે કે જે કુંભ રાશિમાં શનિનું ભાઈ પોતે એક હાઉસ છે, તો સૂર્ય, શનિ, રાહુ આ બધી બાબતો પણ ક્યાંક આપણે થોડીક વાત કરીશું। મોરેઓવર કે જે રાશિ જાતકોની વાત છે પંકજભાઈ, ઇન્ડિવિડ્યુઅલ 12 રાશિમાં આપણે એના પ્રભાવની તો વાત કરીશું, પણ મુખ્ય એવી કઈ રાશિઓ છે કે જે લોકોને આના સારા પ્રભાવ, સારા પરિણામ છે અને જે એ લોકોને ક્યાંક નુકસાન, પ્રતિકૂળ બાબતો છે, એવી રાશિઓની પણ થોડી વાત કરીશું અને ત્યારબાદ આપણે ઇન્ડિવિડ્યુઅલ પણ વાત કરીશું। ચોક્કસ આપણે શરૂઆતમાં તો આ શોની અંદર એક ચોક્કસપણે વાત કરીશું કે રાહુ અને સૂર્ય માટે પણ ભૃગુ, પારાસર, કલ્યાણ વર્મા, મંત્રેશ્વર, કશ્યપ, નારદ બધા કરેલું છે કે 3, 6, 10, 11 સ્થાનમાં શ્રેષ્ઠ ફળ આપે। તો રાહુ માટે પણ એવું જ છે, બિલકુલ 3, 6, 10, 11 નું શ્રેષ્ઠ ફળ આપે। અને આ પાછી યુતિ જે લોકો 3, 6, 10, 11 સ્થાનમાં થાય એ લોકોને શ્રેષ્ઠ ફળ આપે। તો જો વિચાર કરો તમે કે કોને કોને આ સૂર્ય રાહુની યુતિ 3જા સ્થાનમાં, 6ઠા સ્થાનમાં, 10મા સ્થાનમાં, 11મા સ્થાનમાં આવશે, તો 3જા સ્થાનમાં કોને આવશે એનો પહેલા આપણે વિચાર કરો। બિલકુલ 3જા સ્થાનમાં કોને આવશે? કુંભ રાશિ, ધન રાશિથી 3 આવે, રાઈટ? અને એટલે ધન રાશિને ફાયદો, કારણ કે ધન રાશિના જાતકો માટે આ યુતિ 3જા સ્થાનની અંદર થશે, વાત નંબર 1। બીજી વસ્તુ કે 6ઠા સ્થાનમાં કોની થશે? કન્યા રાશિ થશે। સમજો એવી વસ્તુ આવે, 6ઠા સ્થાનમાં કોણ થશે? કન્યા રાશિ થશે, કારણ કે કન્યા રાશિથી કુંભ રાશિ છઠ્ઠે આવે। 10મા સ્થાનમાં કોને થશે? બરાબર, વૃષભ રાશિ થશે, રાઈટ? 11મા સ્થાનમાં કોણ આવશે?
તમારે મેષ રાશિ, એનો મતલબ શું થયો કે એક મેષ રાશિ, બીજી વૃષભ રાશિ, ત્રીજી કન્યા રાશિ અને ચોથી ધન રાશિ, અનુક્રમ પ્રમાણે આપણે વિચારીએ તો મેષ રાશિના જાતકો તમારા લાભ સ્થાનની અંદર સૂર્ય રાહુની યુતિ તમને સ્ત્રીઓથી અણધાર્યો લાભ અપાવે, મોટા ભાઈથી અણધાર્યો લાભ અપાવે, મિત્રોથી અણધાર્યો લાભ અપાવે અને તમે ન વિચારી શકાય એવા અણધાર્યા લાભ મળવાની શરૂઆત થઈ જાય. તમે કોઈને અગાઉ નાણાં આપ્યા હોય ઉધાર પાછા આવે, તમે અચાનક જ લોટરી, શેર બજાર, સટ્ટો એની અંદરથી તમને કોઈ સારા સમાચાર મળે. લાભ સ્થાન કોણ ખબર છે ને? મેઘનાદને વિશ્વ વિજેતા બનાવવા માટે રાવણે જ્યારે 9 ગ્રહોને લાભ સ્થાનમાં બાંધ્યા હતા અને એમાં શનિ એક છટકી ગયેલો, તો રાવણે ગદા મારી એનો પગ તોડી નાખેલો, એટલે શનિ ત્યારથી રંગડો. એ લાભ સ્થાન હતા. એમાં રાહુ જેવું તો શ્રેષ્ઠ ફળ કોઈ પણ ગ્રહ ના આપી શકે. લાભસ છે રાહુ મહાબલમ, એટલે લાભ સ્થાનની અંદર રાહુ એ મહાબલી છે, બાહુબલી છે. એના જેવું ફળ કોઈ ના આપી શકે. બિલકુલ. અને ઉપર સૂર્ય સાથે આવે, ભલે સૂર્ય રાહુ બનતું નથી પણ લાભ સ્થાનમાં બંને પોતપોતાનું કામ તો કરવાના જ છે. એટલે મેષ રાશિ માટે તો બહુ સારા સમાચાર છે. વૃષભ રાશિ માટે પણ ધંધો, વ્યવસાય, પિતા કર્મ, ધંધો ફૂલે ફળે, વ્યવસાય કૂદકે ને ભૂસકે આગળ વધે, પિતા તરફથી કોઈ લાભ મળે, પિતા તરફથી વારસો મળે, જાતક કર્મવાદી બને, કર્મનું ફળ મળે. એનું નામ વૃષભ રાશિના જાતકો માટે આ સૂર્ય રાહુની 10મા સ્થાનમાં થનારી યુતિ. કન્યા રાશિની વાત કરું તો કોર્ટ કચેરી વિજય થાય, આ એક મોટો ફાયદો. વૈદ્યકીય અગર તો કોઈ પણ દવા તમે કરાવતા હો, એલોપેથિક હોય, હોમિયોપેથિક હોય, યુનાની હોય, વૈદ્યકીય દવાઓ હોય, તો એની અંદર પણ તમને લાભ મળે. રોગ ઉપર કાબુ આવે, રોગ દબાય, નવા વૈદ્ય ડોક્ટર તમને મળે અને એના કારણે રોગમાં લાભ થાય. છૂટાછેડાનું કોઈ કામ હોય તેમાં તમારો જય જયકાર થાય, વિજય થાય. કોર્ટ કચેરીના કામમાં પણ તમારો જય જયકાર, વિજય થાય. કન્યા રાશિના જાતકો આ ભ્રમણ દરમિયાન તમારા દેવામાં ઘટાડો થાય, શત્રુઓ દબાય, ચિંતામાં ઘટાડો થાય, રોગમાં ઘટાડો થાય. આનાથી વધારે શું જોઈએ તમારે? બિલકુલ કેવું ધન રાશિના જાતકો માટે ભાઈ ભાંડુલથી લાભ થાય, ટૂંકી મુસાફરી લાભ થાય, સાહસ પરાક્રમથી લાભ થાય. થાય કે જબરજસ્ત વાત છે. કેટલી રાશિઓ કહી મેં તમને? મેષ, વૃષભ, કન્યા અને ધન. 4 રાશિને તો એકદમ આમ તે કહેવાય ને કે દેખન તો સ્પષ્ટ લાભ છે. ચોક્કસ. હવે કોને નુકસાન કરવાનો વિચાર કરીએ આપણે? જો કર્ક રાશિના જાતકોએ ખાસ ચિંતા લેવાનું. કેમ? કારણ કે આ સૂર્ય રાહુની યુતિ એમના 8મા સ્થાનમાં થશે. ખરું ને? તમે કર્ક રાશિને 4ના આંકડાને કેન્દ્રમાં મૂકો તો 8મા સ્થાનની અંદર કુંભ રાશિ આવે. કુંભ રાશિ આવે ત્યાં સૂર્ય રાહુ આવે, ગ્રહણ યોગ આવે. હરસ, મસા, પાઇસ. ચેતતા રહેવાનું. ગુપ્ત રોગોથી ચેતતા રહેવાનું. વાહન ચલાવતી વખતે ખૂબ જ કેરફુલ રહેવાનું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો નાનો મોટો અકસ્માત થઈ શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરું, એને પણ ભારે નુકસાન છે. વૃશ્ચિક રાશિના જાતકો તમારા 4થ સ્થાનની અંદર સૂર્ય રાહુની યુતિ માતાની તબિયત બગાડી શકે છે. મકાનમાં છેતરપિંડી, જમીનોની લેણદેણમાં છેતરપિંડી, વાહનના અકસ્માત, વાહન લેવાની અંદર ખોટી પસંદગી. ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો હૃદય રોગથી સંભાળજો, બીપીથી સંભાળજો, કોલેસ્ટ્રોલથી સંભાળજો. LDL HDL નો રેશિયો આ બગાડી શકે. જો તમને શુગર હોય, બ્લડ પ્રેશર હોય, તેમાં પણ તમને આ સૂર્ય રાહુની યુતિ ભારે નુકસાન કરી શકે છે. બીજી વાત કરું તમને કે મીન રાશિના જાતકો માટે પણ આ યુતિ સારી નથી. કેમ? 12મી આવશે. 12મી આવે એટલે સૂર્ય 12મી આવે, રાહુ 12મી આવે, ખર્ચા કરાવે, ખોટા પરચા આપે,
અને જેલ પ્રકારની યાત્રા પણ કરાવે, તમને જેલ યાત્રા કરાવે, કોઈ દંડનીય અપરાધ કરાવે અને તમને ફસાવે. ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ, ખાસ ધ્યાન રાખજો. કોણ? તો મીન રાશિવાળા, કર્ક રાશિવાળા અને વૃશ્ચિક. જળ તત્વની રાશિ માટે આ ભ્રમણ બરોબર મને લાગતું નથી. પછી આવે વાયુ તત્વની રાશિઓ, મિથુન, તુલા અને કુંભ. મિથુન રાશિથી વિચાર કરો તો ભાગ્યસ્થાનમાં આવશે. તુલા રાશિથી વિચાર કરો તો 5મા ભાવમાં આવશે. અને કુંભ રાશિથી વિચાર કરો તો રાશિની અંદર જ આવશે, લગ્ન સ્થાને. તટસ્થ પરિણામ છે. છતાં પણ આ તમામ રાશિના જાતકોએ કોઈ વિઝા, પાસપોર્ટ, ગ્રીન કાર્ડ, પીઆરસી એના માટેના પ્રયત્નો હમણાં કરવા નહીં. લાંબી દરિયાઈ હવાઈ મુસાફરી ટાળવી, ધાર્મિક કામ ટાળવા. અન્યથા આ બધાની અંદર ક્યાંક ક્યાંક ડીલે આવે, ક્યાંક ક્યાંક તમને નુકસાન થઈ શકે છે. તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ વાત થઈ બધી રાશિની. એ રીતે આપણે સિંહ રાશિને પણ થોડુંક સાવધાની રાખવી જરૂરી છે. લગ્ન જીવન છે, ભાગીદારી પૂર્ણ સાહસો છે, એમનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. મને લાગે મોટાભાગની રાશિ આપણે બધી કવર કરી લઈએ. ચોક્કસ. બરોબર, રાઈટ. હવે આગળ આપણે તારીખ વાઇઝ લઈ લઈએ. અને જે રાશિઓમાં તમે વાત કરી કે અમુક રાશિને થોડી પ્રતિકૂળ બાબત છે, જેમાં તમે કર્ક છે, વૃશ્ચિક છે, મીન રાશિદાર જાતકોની વાત કરી, જળ તત્વની રાશિઓની. તો કદી અંકો અનુસાર આપણે જોઈએ તો કયા અંકોને આ જે બાબતો, આ જે યુતિ છે, ગોચર છે, એ ફાયદો કરી શકે, અથવા તો કયા અંકોના પ્રતિકૂળ બાબત છે, નુકસાન કરી શકે, તો એની વાત કરીએ. તો અશોકભાઈ, અંક 1 થી 9 છે. અંક 1 કોનો? સૂર્યનો. સૂર્ય ફસાય છે રાહુમાં, રાઈટ, બરોબર છે. રાહુનો અંક 4 છે. અહીંયા સૂર્ય રાહુની યુતિનું ભ્રમણ કુંભ રાશિની અંદર જે અંક 1ના જાતકો છે, એટલે કે એવા જાતકો કે જે લોકો કોઈ પણ મહિનાની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ, 28 તારીખે જન્મેલા હોય, એવા જાતકો ખૂબ જ સાવધાન રહેવું પડશે. કારણ કે સૂર્ય તમારો દૂષિત થાય છે. એટલે સૂર્યનો જે અંક હોય એ જાતકોને ભારે પરેશાની થઈ શકે. હવે સૂર્યના મિત્ર અંક હોય એ લોકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે. સૂર્યના મિત્ર અંક કયા છે? 2 ચંદ્ર એનો મિત્ર છે, 3 ગુરુ એનો મિત્ર છે, 5 બુધ એનો મિત્ર છે, 8 નહીં ગણવાનો, 9 મંગળ એનો મિત્ર છે. એટલે અંક 1, અંક 2, અંક 3, અંક 5 અને અંક 9ના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ સાવધાની વર્તવી જરૂરી છે. જ્યારે સૂર્ય ઉપર ગ્રહણ કરશે એટલે રાહુ આવી થશે, અને સૂર્ય રાહુ જ્યારે પેરેલલ ચાલે ત્યારે રાહુનું સામ્રાજ્ય વધે. એટલે અંક 4, અંક 7 કારણ કેતુનો છે, અંક 4 રાહુનો છે, અંક 6 શુક્રનો છે અને અંક 8 શનિનો છે. તમે કહેશો કેમ આમ? તો કેમ આમ? એનું કારણ છે કે રાહુનો અંક 4, રાહુના મિત્ર ગ્રહો કયા? શનિ, કેતુ, શુક્ર. અને આ બધાના અંક કયા? કેતુનો 7, શનિનો 8 અને શુક્રનો 6. એટલે આ આખા ભ્રમણ દરમિયાન જો 1 અંકને નુકસાન છે, 2 અંકને નુકસાન છે, 3 અંક ધરાવતા જાતકોને નુકસાન છે, 5 નંબર વાળાને પણ થોડું નુકસાન થઈ શકે છે, 9 નંબર વાળાને તો છે જ. પરંતુ જે જાતકો નો જન્મ, અગર જે જન્મની તારીખનો સરવાળો 4, 7, 8, 6 એ લોકોને અવશ્યપણે આ સૂર્ય રાહુની યુતિ ફાયદો કરે ને કરે, એમાં લેશ માત્ર શંકા નથી. એટલે તમારું ખાલી જન્મ તારીખનું ટોટલ અને આખી તારીખ, મહિનો, સાલનું ટોટલ જો આ અંક હેઠળ આવતા હોય તો જાતકોએ સાવધાનીના ભાગરૂપે આગળ વધવું ખૂબ જ જરૂરી છે. હવે અન્ય ચર્ચા કરીએ. બિલકુલ, ઉપાયની થોડી વાત કરી લઈએ. ઉપાયની હવે કઈ તારીખ વાળાને નુકસાન થશે, કઈ તારીખો જન્મેલા? બિલકુલ, કઈ તારીખે જન્મેલા લોકોને?
એટલે કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે કયા જન્મેલા જાતકોને, રાઈટ. બરોબર ને? તો આપણે એની ચર્ચા કરીએ એક વિશેષ ભાગરૂપે કે એવા જાતકો કે જે જાતકોનો જન્મ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે થયો હોય, સાંભળજો. અને એવા જાતકો કે જેમનો જન્મ 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન થયો હોય. તમે કહેશો કેમ? તો રાશિ નંબર 11, સૂર્ય નંબર 11, રાહુ પણ 11માં પ્રવેશ કરશે. તો સૂર્ય રાશિ પ્રમાણે કોઈ પણ વર્ષની 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે જન્મેલા જાતકો એ કુંભના સૂર્ય હેઠળ આવે, અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા જાતકો એ 5 નંબરની સૂર્યની રાશિમાં આવે. અને જ્યારે રાહુ કુંભ રાશિમાં ભ્રમણ કરે, સૂર્યની સાથે જોડાય, ત્યારે મેં જણાવેલી તારીખો અને અવશ્યપણે તન મન ધનથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. હવે તમારી જ બધી વાત છે, કરવો ઉપાય. બિલકુલ સર. હા, તો ઉપાય તો આપણે ખાસ જરૂરી, કારણ કે જે લોકોને સૂર્ય રાહુ જે બાબતોનો દુષ્પ્રભાવ થતો હોય જે રાશિઓને, એ લોકો માટે આપણે 100% એમના ઉપાયોની વાત કરીશું. કોઈ પ્રયોગ કરવાના હોય તો એ પણ જોઈશું. તો અશોકભાઈ અને દર્શક મિત્રો, ઉપાય કરવાથી હંમેશા યુતિ, ખરાબ યોગ, દૂષિત યોગના સારા પરિણામો મળતા હોય છે. પરંતુ ઉપાય કયા કરશો? રાહુ સૂર્ય પર હાવી થાય છે, સૂર્ય દબાય છે. સૂર્યને આપણે વધારે ઉજ્જવળ, સૂર્યને આપણે વધારે પ્રકાશિત, સૂર્યને આપણે વધારે દોષ મુક્ત કરવા માટે, રાહુની અસરોમાંથી મુક્ત કરવા માટે, સૂર્યને બળવાન કરવા માટે અને રાહુના દોષમાંથી નિવારણ મેળવવા માટે જે પ્રયોગ છે ખાસ હું તમને જણાવીશ. કે તમારે હંમેશા આ બંને યુતિનું જોડાણ થતું હોય ત્યારે માત્ર સૂર્યને પાણીનો અર્ક નથી ચડાવવાનો, પણ સાથે સાથે પાણીનો બીજો પણ ઉપયોગ કરવાનો છે. સૂર્યને અર્ક ચડાવો ત્યારે ઓમ ધૂણી આદિત્યાય નમઃ બોલીને રોજ જળ ચડાવવાનું સવારે, એટલે સૂર્ય બળવાન થશે. જમણા હાથની અનામિકા, રિંગ ફિંગર કહેવાય ને, એના ઉપર સૂર્યનો માણિક સોનાની ધાતુ પહેરવાનું છે. પિતાને નમન કરવાનું છે, પિતાને સન્માન બક્ષવાનું છે, એ પણ કરી શકાય. સાથે સાથે રાહુને એટલા માટે બળવાન કરવાનો કારણ કે જે દૂષિત અસરો ઊભી કરે એને તમારે ખુશ રાખવો જરૂરી છે. બુધવારે વહેલી પરોઢે 6 થી 7ની વચ્ચે પહેલી ઓરામાં રાહુના મંત્ર જાપ છે, એમાં કરવા માટે સર્વપ્રથમ તમારે પવાલીની અંદર અડધી પવાલી પાણી ભરી એમાં ગળી, અલ્ટ્રામરીન જેને કહેવામાં આવે છે, ઇન્ડિગો, એ નાખવાની, એમાં 7 જવના દાણા નાખવાના, માથા ઉપરથી 7 વખત ઊંધા ફેરવી અને કમળમાં નાખી દેવાનું. પણ એ સમય દરમિયાન રાહુનો મંત્ર તમારે ખાસ નાખવાનો, તો રાહુ રાજી થશે. મરીચને દાન કરો, રાહુ રાજી થશે. બુધવારે મગનું દાન કરો, રાહુ રાજી થશે. બુધવારે લીલા વસ્ત્રોનું દાન કરો, રાહુ રાજી થશે. રાહુ રાજી થશે તો સૂર્ય ઉપર મહેરબાન થશે. સૂર્ય રાજી થશે તો બળવાન થશે. તો બંનેની જે દૂષિત અસરો છે એમાંથી આપણને થોડુંક રાહતના સમાચાર મળી શકે એવી મારી એક આ પૂર્ણ કોશિશ છે. ઉપાય કરવાથી હંમેશા થોડોક લાભ તો થાય જ છે, કંઈ નહીં તો કોન્ફિડન્સ તો વધે જ છે, એવું મારું અંગતપણે માનવું છે. એટલે નિશ્ચિત બની અને ઉપાય કરવાની શરૂઆત કરજો, ચોક્કસપણે તમને લાભ થશે. અને જે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે એમાંથી, એની દૂષિત અસરોમાંથી તમને મુક્તિ પણ મળશે. મિત્રો, 2 એપિસોડથી આપણે સૂર્ય રાહુના એક ટેમ્પરરી, બહુ જ જેને કહેવાય કે કાયમી નહીં પણ એક અલ્પકાલીન સમયનું ગ્રહણ, બિલકુલ બિલકુલ, અને એમાં 17 ફેબ્રુઆરીનું ગ્રહણ સૂર્ય ઉપર રાહુ આવી થશે. તો સૂર્ય રાહુની યુતિ, એક સૂર્યગ્રહણ, એની ચર્ચા વિશેષ રૂપે આ શોની અંદર આપણે સર્વ માટે કરી છે. તમારા જ્ઞાનમાં વધારો થાય એના માટે કરી છે, એના પરિણામોની જાણકારી મેળવવા માટે કરી છે. ખરાબ યોગ, દૂષિત યોગ પૃથ્વી ઉપર સર્જાતા હોય છે, એનાથી ગભરાવાની જરૂર નથી. તમારે તમારું કામ કરવાનું, ગ્રહો એમનું કામ કરે. કર્મ નિષ્ઠ બનવાથી હંમેશા ફાયદો જ થાય છે, એવું મારું અંગતપણે માનવું છે. મળીએ પુનઃ, ત્યાં સુધી અલ્પ વિરામ.
પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે બ્રહ્માંડનો સૌથી અતિ મહત્વનો ગ્રહ એવો સૂર્ય એ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ છે અને ગોચર છે 13 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી 1 મહિનાના એક ડ્યુરેશન માટે. અને એના આપણે જોયું દર્શક મિત્રો કે દેશ વિદેશ ભારતમાં આમાં મુખ્ય મુદ્દાઓમાં જોયું, રાશિ જાતકોમાં જોયું કે કેવા પ્રભાવ કરશે, કઈ રાશિઓનો ફાયદો થશે, કઈ રાશિઓને નુકસાન થશે. અંકો પ્રમાણે પણ આપણે જોયું કે કઈ તારીખે જન્મેલા લોકોને ફાયદો નુકસાન સમગ્ર પંકજભાઈએ ચર્ચા કરી છે. અને દર્શક મિત્રો એના ઉપાયોની તો ખૂબ સુંદર વાત કરી છે. છતાં પણ આ મુદ્દે આપના કોઈ સવાલો પ્રશ્નો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ કાર્યક્રમમાં સામેલ કરી શકો છો. પંકજભાઈ, અન્ય ચર્ચા નહીં કરીએ કારણ કે આપણે સમય સમાપન તરફ છીએ અને નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી રસપ્રદ વાતો સાથે, આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે. नमस्कार, आभार. नमस्कार मेरे प्यारे जीटीपीएल के दर्शक मित्रों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर. सन 2026 आपके लिए वेट कर रहा है. क्या होगा आपका, क्या होगा मेरा, क्या होगा विश्व का और क्या होगा देश का. दोस्तों, सन 2026 में अंक 1, 2 और 6 का एक ऐसा महत्व रहेगा, एक ऐसा प्रधान अंक बन के रहेगा कि आप भी चौंक पड़ेंगे. 2026 में शांता तो क्लोज आएगी, लेकिन आप अपने भाग्य से कितने क्लोज है वो जानकारी प्राप्त करने के लिए देखिए चैनल नंबर 282 गुजराती जीटीपीएल ज्योतिष एक विज्ञान शो सोमवार से लेकर गुरुवार तक सुबह 8:30 मिलते हैं. ज्योतिष एक विज्ञान.